વેલકમ ટુ જીનિયસ ક્લાસીસમાં હું અતુલ પટેલ તમામ વિદ્યાર્થીઓ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ધોરણ 9 મેથ્સ દ્વિચલ સુરેખ સમીકરણ. તો મિત્રો આજે આપણે જેની પર એટલે કે આ અને આ બે આલેખ પર 3 અને 5 બિંદુ આવેલું છે એવા ચાર રેખા સમીકરણ આપો. રેખા સમીકરણ એટલે શું મિત્રો? આ રેખા સમીકરણથી આપણે આલેખ દોરીએ છીએ અને આલેખ પર ચોક્કસ બિંદુ આવેલા હોય તો એમ કહે છે કે 3 અને 5 જે રેખા પર આવેલા છે તે રેખાના સમીકરણ આપો. એનો મતલબ કે x ની કિંમત અને y ની કિંમત 3 અને 5 મૂકવાનું ને જમણી સાઈડ બરાબર લાવવું પડે. જે બી સમીકરણ લાવો મિત્રો, જો કોઈ બી સમીકરણ પહેલું આપું છું, માનો કે શું 2x + y લેવો, જે લેવો હોય તે 2x + y, 3x + 5, 5x, મતલબ બરાબરની આ સાઈડ તમારે મૂકવાનું. x = 3, y = 5 મૂકીને જવાબ આવો તમારે લાવવાનો. ચલો x કેટલો મૂકીએ? 3, y કેટલો મૂકીએ? 5, 3 × 2 = 6 ને 5 11. એટલે આ રેખા સમીકરણ આવી ગયું. પડી x બરાબર કેટલા મૂકવાનો? 3, y બરાબર કેટલા મૂકવાના? 5, 3 × 2 = 6 ને 5 11 આવી ગયો. આ પહેલું સમીકરણ. એટલે કે x ની ને y ની કિંમત એવી મૂકો કે જવાબ 11 આવે. એટલે જવાબ આપણે પોતે લાવવાનો છે. સમીકરણ જે લેવું હોય તે લેવાનું. ચાલો બીજું સમીકરણ કરી લઈએ. જે લેવું હોય તે, માનો કે x 2x 3x 4x 5x 6x 7x જે લેવો હોય તે લે. y માં પણ y 2y 3y 4y 5y 6y 7y જે લેવો હોય તે, અને વચ્ચે માઇનસ પ્લસ જે લેવો હોય તે લે. મતલબ બરાબરની તરફ તમારે જવાબ લાવવાનો કિંમત મૂકીને. બરાબર છે? ચાલો કયું લઈએ? સસ્તું સારું મજબૂત ટકાઉ કયું લઈએ? માનો કે 10x + 2y લઈએ તો બી જવાબ આવે. કેટલો? x કેટલો મૂકવાનો? 3, y કેટલો મૂકવાનો? 5, 10 તાલી 30, 30 ને 7 એટલે બરાબર 37 તમારે મૂકવાનું. આ કરવાની જરૂર નથી, એ ખાલી ગણતરી છે. એ શું છે? ગણતરી છે. પડી? જે સમીકરણ લેવું તે લેવાય તમારાથી. મને કે ત્રીજું કયું લઈએ? 2x + 5y લઈએ. 2x + શું લઈએ? 5y લઈએ. ચાલો તો 2 કૌંસમાં x કેટલો મૂકવાનો? 3, y કેટલો મૂકવાનો? 5, 3 × 2 = 6, 5 × 5 = 25 ને 25 ને 6 = 31. એટલે અહીંયા કેટલા મૂકવાના? 31. એટલે આ સમીકરણ તમારું આવી ગયું. કયું? રેખા સમીકરણ કયું? 31. એટલે 3 × 2 = 6 અને 25, 25 ને 6 = 31. આ તમારું રેખા સમીકરણ ત્રીજું. ચાલો ચોથું લઈએ, માઇનસ વાળું લઈએ. માનો કે 5x - 3y બરાબર કેટલા આવે તે તમારે લખવાના. 5x - 3y લેવું, 3x - 2y લેવું, x + 7y લેવું, x - y લેવું, x + y લેવું. સૌથી સસ્તા સમીકરણ કયા? x + y, x - y, 2x - y, x - 2y. બરાબર છે? પછી 3x - y, x - 3y. આ બધા સસ્તા સમીકરણ તમારે કિંમત મૂકીને ખાલી ડાબી તરફ કિંમત મૂકવાની. એટલે સૌથી ઈઝીમાં ઈઝી સમીકરણ થઈ જાય. આમાં બધા તમે લાંબા 10 2 કિંમત મૂકો તો અઘરું પડી જાય. ચાલો અહીંયા ડાયરેક્ટ કરું છું. 5, x કેટલા મૂકીએ? 3, y કેટલા મૂકીએ? 5, 5 તાલી 15, 15 કેટલા આવ્યા? 0. એટલે બરાબર 0. રેખા સમીકરણ થઈ ગયું. બરાબર? કેવું તો છું, જે મૂકવું હોય તે મુકાય. તમારે 50x 70x 100x 200x જે મૂકવું હોય તે. માનો કે પાંચમું કયું મૂકીએ? 7x - 2y બરાબર તમારે લાવવાનું. ચાલો 7x - 2y મન ફાવે તેમ. 7, x કેટલો મૂકો? 3, y કેટલો મૂકો? 5, 7 તાલી 21 ને 10, 7 તાલી 21 + 10 કેટલા રે? 11. અહીંયા કેટલા આવે? 11. રેડી? ઓકે. બરાબર. હવે બીજું ઉદાહરણ આપું છું. આના 4 જોઈએ છે. રેખા સમીકરણ 4 આવી ગયા. 4 આવી ગયા. હવે એમ કે બીજું આપું છું ઉદાહરણ, કોઈ બી આપું ઉદાહરણ કે ભાઈ શું આ 3 5 ની જગ્યાએ બદલી કાઢું છું. શું કે ભાઈ -2 અને 3 જે રેખા પર હોય તેવા 4 રેખા સમીકરણ આપો. બરાબર છે? તો મિત્રો આ 4 ચાલે, આ ચાલે, 1 2 3 4 જે આ સિવાયના કોઈ બી લેવ ચાલે. ચાલો કયું સસ્તું? પહેલું લઈએ x + y. સસ્તું સારું મજબૂત ટકાઉ x + y. x કેટલા મૂકો?
-2 પ્લસ 3 કેટલો આવે 1 એક આવી ગયો બીજું 4 રેખા સમીકરણ આપો આ ખાલી એક ગણતરી બતાવી છે ચાલો બીજું કોઈ આ લેવું જે લેવું છે મનથી ચાલો x કેટલો -2 માઇનસ y કેટલો 3 કેટલો આવે -5 એટલે કેટલા આવ્યું -5 આ ખાલી ગણતરી છે x બરાબર -2 y બરાબર 3 -5 ચાલો ત્રીજું કયું લઈએ 2x - y આ લઈએ 2x - y ચાલો 2 x કેટલો -2 y કેટલો 3 2 -3 જે તમને કહે કે 3 5 આપે -2 3 આપે 7 8 આપે 3 -2 આપે -1 2 આપે જે આપે તે કિંમત મૂકીને જમણી તરફ જવાબ લાવવાનો બસ 2 2 -4 ને -3 કેટલા -7 એટલે આવી ગયો કેટલો -7 રેડી તો મિત્રો આ સમીકરણ કયું પહેલું રેખા સમીકરણ આ કયું બીજું રેખા સમીકરણ આ કયું ત્રીજું રેખા સમીકરણ તો આ રીતે મિત્રો ચોથું રેખા સમીકરણ પણ આવી શકે બરાબર છે તો આ કયા સૌથી સાદા સીધા રસ્તામાં જે સહેલા હોય તે કિંમત મૂકો એટલે તમને બહુ મુશ્કેલી પડે નહીં એટલે આ શું ખાલી યાદ રાખવું પડે શું ખાલી જાણ પૂરતું કોઈ બી મૂકી શકે આ સિવાય કોઈ બી તમે મૂકી શકો છો બરાબર છે તો આ રીતે 3 5 ની જગ્યાએ 2 4 આપે તો x બરાબર 2 અને y બરાબર 3 5 4 મૂકીને જમણી સાઈડ તમારે ટૂંકમાં જવાબ લાવવાનો અહીંયા બીજો 2x + y x બરાબર 3 y બરાબર 5 3 2 6 ને 5 11 તો જમણી તરફ 11 આ લખવાની જરૂર નથી તમારે ખાલી આ બતાવવાનું પડી જો અહીંયા પણ x બરાબર કેટલા 3 10 તાલી 30 5 2 10 30 ને 10 37 રેડી સોરી 10 તાલી 30 અહીંયા ભૂલ છે 10 તાલી 30 અને 5 2 10 30 ને 10 40 આવે મિત્રો અહીંયા 40 આવે સોરી ચાલો અહીંયા 3 2 6 3 2 6 અને 5 25 25 ને 6 31 રેડી અહીંયા કેટલું 5 તાલી 15 અને 5 તાલી 15 15 પર પણ જાય કેટલા રહી 0 આવી ગયું એટલે આને 4 આવી ગયા હવે આના -2 પ્લસ 3 એટલે કેટલો 1 બીજું આમાં -2 -3 એટલે કેટલા -5 આવી ગયું અહીંયા x -2 y કેટલો -3 -4 ને -3 -7 આવી ગયો તો મિત્રો આ રીતે રેખા સમીકરણ જોતા હોય તો તમારે x અને y ની કિંમત મૂકીને જમણી તરફ જવાબ લાવવાનો એટલે તમારે રેખા સમીકરણ 4 જે મૂકવું હોય તે 3x + 5y 6x + 2y 7x + 3y 5x + 6y 9x + 5y 2x + y ટૂંકમાં એ બધા કરતાં સૌથી સસ્તા મેં આપેલા છે આમાંથી કોઈ પણ 4 સિલેક્ટ કરી લેવાના x અને y ની કિંમત મૂકીને બરાબરની જમણી તરફ તમારે લાવી દેવાનો બરાબર છે તો આ રીતે આશા રાખું ચોક્કસ તમને આવડી ગયો છે થેન્ક યુ વેરી મચ